એવો વિશ્વાસ હોય કે આ દેશના પશુપાલકો, આ દેશના ખેડૂતો એના જીવન અને એની આજીવિકાની રક્ષા કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ તાકાતવર દેશોનો સામનો કરીને પણ એમની રક્ષા કરે છે અને એમના નેતૃત્વમાં અમૂલ ડેરીમાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસશે એ સૌ લોકો બે હાથ ઊંચા કરીને બોલો, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. અમૂલ રામસી કાકાની આગેવાનીમાં વટવૃક્ષ બન્યા બાદ છેલ્લા 2.5 વર્ષમાં રામસી કાકાના માર્ગદર્શનથી ભારતીય જનતા પાર્ટીના એક વિચારથી પશુપાલકના જીવનના બહેતરીકરણ માટે જે કામ કર્યું છે એની યશ ગાથા મારા અગાઉના સૌ વક્તાઓએ ગણાવી. પરંતુ મારે મન આજનો દિવસ એ ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે પશુપાલકોની જીવનમાં આવનારા દિવસોમાં આવનારી આર્થિક ક્રાંતિનો દિવસ છે. કારણ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ CR પાટીલ સાહેબની અધ્યક્ષતામાં ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે પાટીલ સાહેબના એ શબ્દો હતા જે સાંભળીને સૌ કોઈ તાળી પાડશે કે પશુપાલક લોન લેતો નહીં પણ લોન આપતો બને એ આપણો સંકલ્પ છે. અને એ સંકલ્પથી પોતાના બ્લોકમાં પશુપાલકોના બહેતરીકરણ માટે સારામાં સારો જે વિચાર હતો, સારામાં સારી રીતે જે કામ કરી શકે એવા ચુનંદા 13 ડિરેક્ટરોને આપણે ઉમેદવારી કરવા માટે પસંદ કર્યા છે. અને મને આનંદ થાય છે કહેતા કે સામેવાળાને આપણી સામે પૂરતા ઉમેદવાર પણ મળતા નથી. કેટલાક લોકો ગઈકાલે રાત્રે ફોર્મ લઈને ટેકો દરખાસ્ત શોધવા માટે ફર્યા તો કોકને ટેકો મળ્યો તો દરખાસ્ત ના મળી, કોકને દરખાસ્ત કરનારો મળ્યો તો ટેકો કરનારો ના મળ્યો. આ ભારતીય જનતા પાર્ટીના નેતામાં ગુજરાતના પશુપાલકોએ મૂકેલો વિશ્વાસ છે. આ ભારતીય જનતા પાર્ટી એ દરેક પાર્ટીથી અલગ છે એની હું તમને ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે છેલ્લા 15 દિવસમાં મેં જે વાત અનુભવી હું તમને કહું છું. શ્રીમાન CR પાટીલ સાહેબે એવું નક્કી કર્યું કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ, ધારાસભ્ય અને જિલ્લાના અધ્યક્ષ એ અમૂલની ચૂંટણી નહીં લડે પણ ચૂંટણી જીતાડવામાં મહેનત કરશે. કેટલાક દાખલા તમારી આગળ રજૂ કરું છું અને ત્યાગ અને બલિદાન વાળી ભારતીય જનતા પાર્ટી જ એક અમૂલમાં સારામાં સારું શાસન આપી શકે એવું તમને ખબર પડશે. કપડવંજ, કઠલાલ ને મહેમદાવાદ બ્લોક ધારાસભ્ય રાજેશ ઝાલા જેમણે ગઈ વખતે પણ અમૂલમાં ચૂંટણી લડી હતી, માત્ર 2 મતે હાર્યા હતા. 3 બ્લોકમાં ઠરાવ કરવા માટે આગોતરો આયોજન માટે પાર્ટીના કહેવાથી કામે લાગ્યા હતા. જ્યારે એમને કહેવામાં આવ્યું કે ધારાસભ્યએ ફોર્મ ભરવાનું નથી, તરત જ બીજી મિનિટે એમણે બીજા ઉમેદવારને સમર્થન જાહેર કરી અને પોતાનું કામ ચાલુ કરી દીધું. આના માટે તાળી પડવી જોઈએ. સંજયભાઈ પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ નતા, એ વખતે એમણે ખંભાત બ્લોકમાં સૌથી સર્વોચ્ચ મતથી જીતે એટલી સરસ આયોજન કરીને તૈયારી કરી. જિલ્લા પ્રમુખને ચૂંટણી લડવાની નથી, લેસ માત્ર 1 સેકન્ડ વિચાર કર્યા વગર બીજા 3 નામ એમણે આગળ ધરી દીધા કે અમૂલમાં આ લોકોને ટિકિટ આપજો, હું જીતાડી દઈશ. આણંદ બ્લોક ગોવિંદભાઈ પરમાર આ જિલ્લાના મોટા ક્ષત્રિય નેતા, એમણે પણ મન બનાવ્યું હતું કે મારે ચૂંટણી લડવી છે. ગઈ વખતે માત્ર 2 મતે ચૂંટણી હાર્યા હતા. કાલે પાટીલ સાહેબે કહ્યું કે ગોવિંદભાઈ તમારે તો 12 બ્લોકમાં મહેનત કરવાની છે. એમણે તરત જ મીડિયાના લોકોને બોલાવી અને ઇન્ટરવ્યુ આપીને જ સમર્થન જાહેર કર્યું. હું ગોવિંદ કાકાના આ પ્રયત્નને ખૂબ બિરદાવું છું. નૈનાબેન પટેલ એમનો પોતાનો પણ ઠાસરામાં મત, સ્ત્રી સીટ, જિલ્લાના અધ્યક્ષ હોય અને સ્ત્રી સીટ હોય, પૂર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષ, જિલ્લા પંચાયત પરિષદના અધ્યક્ષ હોય, સ્વાભાવિકપણે ઈચ્છા થાય કે મારે ટિકિટ મળે તો હું લડું તો સારું કહેવાય. એમની સ્વીકૃતિ પણ છે. પણ પાટીલ સાહેબે કહ્યું 1 મિનિટમાં એમણે સ્વીકારી લીધું અને બીજા ઉમેદવારના નામ આગળ કરી દીધા.
આ અનેક મત અનેક ચર્ચા પછી મેં આ જિલ્લામાં અને મારા જિલ્લામાં નેતાઓને પોતાના પર્સનલ મતભેદો બાજુ પર મૂકીને અમૂલમાં એક સ્થિર શાસન મળે એ માટે ઉમેદવારની પસંદગીમાં જે આ સ્ટેજ પર બેઠેલા લોકોએ સહકાર આપ્યો છે, આ સહકાર આવનારા દિવસોમાં અમૂલમાં પરિવર્તનનું કારણ બનવાનું છે. હું આ સ્ટેજ પર બેઠેલા સૌ નેતાઓને હૃદયપૂર્વક બિરદાવું છું. ભારતીય જનતા પાર્ટી વતી એમનો આભાર માનું છું. કોઈ નગરપાલિકામાં સભ્યો ચૂંટાય અને જો કોઈ એક પક્ષના ના હોય અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થાય એટલે જેને પ્રમુખ બનવાનું હોય પંકજભાઈ એ પહેલા બાજુ 4 ને ઉઠાવે, 5મો રાતે ભાગી જાય, 6ઠ્ઠો કે હું તો બીજી બાજુ છું અને નગરપાલિકાને સ્થિર શાસન મળે નહીં અને 5 વર્ષ વ્યક્તિગત હિતમાં નગરપાલિકા ચાલે અને પ્રજાના પ્રશ્નો ખોરંભે ચોરાય. સેમ આવી હાલત સામેવાળાની છે. જે મળ્યો એને ઉમેદવાર કરવા નીકળ્યા છે અને અહીં જે 13 લોકો ચૂંટણી લડી રહ્યા છે એની ઉપર જિલ્લાના અધ્યક્ષનું સુપરવિઝન છે, એની ઉપર ધારાસભ્યશ્રીઓનું સુપરવિઝન છે, એની ઉપર સાંસદોનું પણ સુપરવિઝન છે અને એક સંકલન કરીને માત્ર ને માત્ર પશુપાલકોના હિતમાં આ અમૂલ ચલાવવા માટેની તૈયારી છે. અને એક વાત મારે કહેતા આનંદ થાય છે કે જ્યારે અમૂલના ઉમેદવારનું લિસ્ટ લઈ અને જવાબદાર લોકો પાટીલ સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ જોડ ગયા અને એવું કહ્યું કે ગયા 2.5 વર્ષમાં અમે આટલો પ્લાન્ટમાં વધારો કર્યો, આટલા નવા કામ કર્યા, ત્યારે બંને નેતાઓએ વાતમાં રસ ના બતાવ્યો અને એવું કહ્યું કે તમે પશુપાલકોને કેટલો ફાયદો કરાયો છે એ કહો.